હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા, હા ભાઈ શું કહો છો? પછી આ શેનું? યુદ્ધનું કેવું લાગે છે? બસ જોયા કરવાનું ટીવીમાં બેઠા બેઠા. મને એમ થાય કે અમેરિકા પાસે હથિયાર છે, દુબઈ પાસે ગોલ્ડ છે, ઈરાન પાસે ઓઇલ છે, ઇઝરાયલ પાસે ટેકનોલોજી છે, ઇન્ડિયા પાસે શું છે? ખાલી ગેસના બાટલા. તો નહીં છે જ ને. તમને ખબર છે ને, ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થતા પાકિસ્તાન કરાવે છે. બોલો, હવે એ બંનેને એવું ખબર જ નહીં કે આ મધ્યસ્થતા પત્યા પછી હા, આ વાડકો લઈને ઊભો રહેશે કે ભાઈ મેં આટલું કરાયું, હવે તમે મને કંઈક આપીને જાઓ. એકચ્યુઅલી છે ને, આ પાકિસ્તાનનું કેવું, અમારા ગામમાં ઢોલી હોય ને, ડોલી એટલે પેલો ઢોલ વગાડે તે. હા, એનું કેવું હોય કે કોઈ પણ હાલતમાં જીવન જરૂરિયાતની ખાવા પીવાની વસ્તુઓ તો નીકળી જ જાય. જો અચ્છા, એનો ખર્ચો નીકળી જાય. હા લગ્ન હોય તો એનો ખર્ચો નીકળી જાય. હા કોઈના ઘરે બાળક આવ્યું હોય તોય કામ મળી રહે. હા અમુક તો અડધી નીકળે તોય બોલાવે ઢોલીને. હા. સેમ પાકિસ્તાનનું આવું ચલા મળી રહે છે એને બધું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. પેલા હું શું કહું છું, હા, તે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી. શું? પહેલા આપણને એવું હતું કે માર્ચ મહિનો ચાલતો જ નહીં એમ. હા એટલે આમ અટકી ગયો છે. કેટલું જો યુદ્ધ જોયું ને, વર્લ્ડ કપ ને, T20 ને, ગેસની લાઈન ને, પેટ્રોલની લાઈન ને, માર્ચ પતતો જ નતો ને. હા કરેક્ટ. અને અત્યારે તું એપ્રિલ જો, અટકતો જ નહીં, સડસડાટ ચાલે છે. હા સાચી વાત છે, હે ને? ખરેખર. અને તું શું આ પેલા ટમકુડાનું શું ન્યૂઝ જોયા કરે છે આખો દિવસ? અરે હું એવું વિચારું છું કાકા કે પહેલા કેવું કિમ જોંગ ખરો ને પેલો, હા પેલો કોરિયા, ઉત્તર કોરિયા. હા, કિમ જોંગ ને જોઈને એવું લાગતું હતું કે આ બહુ અઘરો માણસ છે, હા પણ હવે એની જગ્યા આખી હવે આ ટ્રમ્પે લઈ લીધી, એવું નહીં લાગતું? ખરેખર લા, હે ને? આ ટમકુડાને જોયા પછી તો મને મહેશ માટે માન વધી ગયું. બોલ. મને એવું લાગે કે મહેશ તો કેટલો બધો ડાયો છે, એવું થયા કરે છે. અને આ તો યાર ખબર નહીં, આ ટમકુડો હા બસ આમ તેલ જોયું નથી કે ત્યાં હુમલો કરે છે. હા ખરેખર. મેં તો માથામાં લગાડવાનું છોડી દીધું. બોલ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. ફોન આવ્યો કાકા, લે. લે તું ઉપર. હેલો. હલો, સાંભળો. અલા તું કેમ આ 2-3 દિવસથી ઘરે આવતી નહીં? કેમ, ક્યાં ગયા છે? પિયર ગઈ છે એના. હેલો. હા સાંભળો, એમ કહું છું, મને છે ને બહુ શરદી થઈ ગઈ છે. અત્યારે આ સિઝનમાં? ખબર નહીં યાર, એટલી બધી શરદી થઈ ને, તો પછી પહેલા તો મેં મારા ફ્રેન્ડને પૂછ્યું, હા તો મને એણે એવું કીધું કે લીલી હળદર આવે ને, હા કે ઈ લીલી હળદર ખા, લોહીમાં ગરમી રહેશે ને તો શરદી નહીં થાય. હા. તો હળદર ખાધી ને તો મોઢા પર ખીલ થયા. અરે રે. પછી મેં મારી બીજી ફ્રેન્ડને પૂછ્યું કે આનું શું કરું, તો એણે મને કીધું કે કાળી દ્રાક્ષને છે ને રાત્રે પલાળી દેવાની અને સવારે ખાઈ નાખવાની, હા. તો કેવું શરીરમાં ઠંડક થશે. તો મેં એ ચાલુ કર્યું ને તો પાછી શરદી થઈ ગઈ. બોલ, અલા શું કરું યાર? નાસ લે તું, સિમ્પલ નાસ લેવાનું ચાલુ કરી દે. અરે ગઈકાલે એ જ કરવા ગઈ ને તો ગરમ તપેલી નાકને અડી ગઈ, અલા તો નાક દાજી ગયું યાર. હવે આમાં શું કરવાનું? મારા પપ્પા એવું કહે છે કે મારા ગ્રહો જ ખરાબ છે. ખરેખર હા પણ. તો પછી એમણે શું કર્યું, મને છે ને એક ભુવા પાસે લઈ ગયા. અલા તું શરદી માટે ભુવા પાસે ગઈ? અલા આવું હોય? જો તો. સાંભળો તો ખરા. હા બોલ. મને ભુવાએ એવું કીધું કે 6 પેઢી પહેલા, શું 6 પેઢી પહેલા? હા, મારા મોટા દાદાએ મારી દાદીને છે ને સોનાની નથણી નથી અપાઈ. હું સોનાની નથણી? હા, એટલે આમાં શું થાય છે કે દાદી કરીને, હા. એ દાદી ઘડીએ મને શરદી કરાવીને હેરાન કરે છે. અલા શું થિયરી કાઢી છે એને, જો તું. 6 પેઢી પહેલા તારા દાદાએ તારી દાદીને નથણી નથી અપાઈ એટલે તારી દાદી તને શરદી કરાવે છે નાકમાં. એવું પેલા ભુવાએ કીધું. એટલે તે શરદીનું સોલ્યુશન નથણી કાઢ્યું. અરે પેલા ભુવાએ કીધું.
તારા પપ્પાને કે તારી મમ્મીને નથણી અપાઈ દે, એટલે બા જે હેરાન કરે છે ને એ જ પેઢીમાં બધું અટકી જાય. પણ મને જોઈએ છે. હા તે એમ બોલ ને, સીધું હવે ખતરનાક થિયરી કાઢે છે આવી. હસે જ હાટ મૂકી દે જોતો લા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા થોડા ક્વેશ્ચન્સ હું યુટ્યુબ પરથી લઉં છું. હા એમાં પહેલો પૂછું છું. સંજય બોધ તમને એમ પૂછે છે કે કાકાને એવું પૂછજો કે ઉનાળામાં ખાવા પીવાની જલસા છે કે ઓછી છે? છે જ ને, જલસા છે જ વળી. એમ સવારે ગાંઠિયા, બપોરે ઢોકળા, સાંજે ભજીયા, બીજે દિવસે સવારે અચ્છે દિન આવે તો ઠીક, ને તો આખો દિવસ ખુશ્બુ ગુજરાત કી. એ કાકા શું ના ના, આ તો મજાક કરી. હા, બાકી ગામડામાં દૂધ, દહીં, છાશ, માખણ, ઘી ખાઈને મોટા થયા છે. ક્યાં બાત હે. પણ આ ખાવાની વાત નીકળી ને એટલે એક વાત કહું છું તને. હા અમારા જમાનામાં ગામડાના લોકો એટલા ભોળા કહેવાતા હતા. હા. અત્યારે આ જનરેશન શું કરે છે જો તું. શું? ગામડાના પોતાના ઘરને વેચી હા. શહેરમાં 10મા માળે ફ્લેટમાં ભાડે રહેવા જાય હા. અને રવિવારે કોઈ ઝૂંપડીવાળી હોટલમાં જમવા જાય. આને શું સમજવું? સમજતા જ નહીં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા યુટ્યુબ પર સેજલ પૂછે છે that કાકા, have you ever faced public embarrassments? યસ માય નેમ ઇઝ કિશોર કાકા એન્ડ આઈ હેવ સ્ટડીડ. અલા શું પણ હવે હું પૂછે છે સેજલ? તો બોલ ને પણ ગુજરાતીમાં. સેજલ એવું પૂછે છે કે તમારે ક્યારે જાહેરમાં પોપટ થયું છે? બહુ વાર લા. હમણાં જ એક તાજું તો તારી કાકીએ જ કર્યું. શું? મોલમાં ગયા હતા તો બધાને સંભળાય એવું મોટેથી શું પૂછ્યું એણે મને શું? કે સાંભળો ને, કપડાં ધોવાનો સાબુ છે કે પતી ગયો? અલા બધા મારી સામે જુએ. મેં કીધું મને કઈ તો ખબર હોય. તો બીજા પુરુષોએ મને કીધું કે રહેવા દો ને, કે અમને બધું ખબર છે કે બોલ. પછી હમણાં વચ્ચે ગામડે ગયો હતો હા. તો એક ભાઈ મને કે અરે ઓ કિશોર કાકા, તમને તો કે રેગ્યુલર અમે રેડિયો પર સાંભળીએ છીએ, હા. એક ફોટો તમારો જોઈએ છે કે A4 સાઇઝનો, અને કે હું પ્રિન્ટ આઉટ કઢાઈશ. ક્યાં વાત હે. મેં કીધું પાડ પઈ તું. હા. મને એમ કે ઘરે આમ લગાડશે ફ્રેમમાં કશે. હા. મને પછી ખબર પડી કે એણે મારો ફોટો એના ખેતરમાં ચાડિયાના મોડા પર લગાડેલો. હે? કાગડા ભગાવા. આ રીતે પોપટ થાય. અરે બાપ રે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અરે ફરી ફોન આવ્યો કાકા. આ લાય તો આજે કોણ છે યાર? હેલો હેલો કિશોર કાકાજી. એટલે પિંકેશ સખસિયા. પિંકેશ. એટલે મેં તમને 84,773 વાર કીધું યાર, પિંકેશ નહીં પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? એટલે જેવું લાગે તેવું લાગે, તું મારા જેવો લાગે. એટલે મારો પોતાનો લાગે એમ. એ બધું છોડો ને, સાંભળો. હા આજે પિંકીનું ના પૂછ્યું તમે? પછી તું કઈ કાઢે છે બધું. ના કશું નહીં, સાંભળો. આજે સામે ચાલીને પિંકીને તમારી સાથે વાત કરવી છે. ક્યાં વાત એલા? તું યાર આપી દે, ફોન આપી દે ને જલ્દી. પિંકી, હા યાર પિંકી આયા. હા, શાંતિથી વાત કરજો પણ. સુનિએ ના. હા બોલો જે રીતે બોલે છે મારાથી કંઈક થયું. આખી વાત તો કરો. હા બોલ પિંકી, બોલો. आप मेरा एक काम करेंगे? अरे 100 काम करेंगे, बोला ना काहे. સરખું બોલો લા. हाँ करेंगे. मेरी एक्टिवा में पेट्रोल डलवा दीजिए ना. હું કે જા. એમની એક્ટિવામાં પેટ્રોલ નખાઈ આપો એવું કહે છે. પિંકી એ ગલત હે ભાઈ. હેલો, એટલે શું કર્યું તમે? અલા પેટ્રોલ ભરાવાનું કે છે. તમે આટલું બધું કહે છે તો પછી અલા તું કેમ ધારો પેટ્રોલનું, ગેસનું, બાટલાનું આવું બધું તું એને ફોન આપીને આવું બધું ના કેવડાવીશ યાર. એટલે પણ હવે એની જીત છે. તો ના પાડ, તું ભરાય ને પણ. તમે લાઈન મારો છો ને મારી વાઈફને તો. અલા હું ના બોલ, તું કેવું બોલે છે? તો ભરાઈ આપો પેટ્રોલ.
પેલા નાથી મેં મારી પોતાની એક્ટિવા પર હું લખાયું છે ખબર તને? શું લખાયું? થોડું ઓછું પી મારી રાણી, બહુ મોંઘું છે ઈરાનનું પાણી. લા હું ગપ્પા મારો છું. ખરેખર લા. એક મિનિટ ચાલુ રાખો, જો પિંકી કશું કહે છે. પાછું પેટ્રોલ નું કહેશે. ના ના ના. सुनिए ना, હા પિંકી બોલ. आप ऐसा करोगे तो फिर मेरे दिल में जगह कैसे मिलेगी? अरे दिल में जगह ना हो तो किडनी में बसा लो. તઈ બેઠો બેઠો મેં લોહી ફિલ્ટર કરીશ બસ. લા કેવી વાતો કરો છો? એટલે તમે બે જણ જોડે સ્પીકરમાં જ વાત કરો છો. શું કરવું છે કહો. નહીં થાય, પેટ્રોલ નું નહીં થાય, મૂકી દે હાટ. આજે તો તમે ગાંઠ્યા નહીં યાર. પણ ના યાર, આમાં પ્રેમની વાતોમાં પેટ્રોલ લાવે. તમારા છે ને ગ્રહો જ ખરાબ છે, સાચું કહું. ખાલી ગ્રહો ખરાબ છે એવું નહીં, નક્ષત્ર, ઉપગ્રહ, ઉલ્કાપિંડ, ચાંદ, સૂરજ, આકાશ ગંગા, આખું બ્રહ્માંડ ખરાબ ચાલી રહ્યું છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા, ભાઈ યુટ્યુબ પર રિંકુનો સવાલ છે કે તમને મુસાફરી કરવી ગમે કાકા? એકદમ બોડિયો સવાલ છે. ગમે ગમે, મને મુસાફરી કરવી ગમે. પણ કેવું, જો બસમાં મને નહીં ગમતું, કારમાં નહીં ગમતું, પ્લેનમાં નહીં ગમતું. મને ખરેખર મજા આવે ને તો ટ્રેનમાં આવે. હા કરેક્ટ. એમાં પણ જો તમારી પાસે તમારું ગ્રુપ હોય ને તો હા બહુ મજા પડી જાય. ટ્રેનમાં તો મને પણ બહુ ગમે છે કાકા. અરે બહુ મજા. અને જો રેલવે ટ્રેકની આસપાસની દિવાલો પર તું નજર ફેરવે ને, હા આમ પેલી બધી દિવાલો તું જોતો જાય ને, હા હા. તો તને એવું લાગે કે આ ગુપ્ત રોગના દર્દીઓ ટ્રેનની જ મુસાફરી કરતા હશે. ત્યાં જ હોય બધી એડવર્ટાઇઝમેન્ટ. કરેક્ટ કરેક્ટ. તમારો કોઈ ટ્રેનનો યાદગાર કિસ્સો ખરો? હા, એક છે ને, એક સ્ત્રીએ મને ગાલ પર કિસ કરેલી. હે? તો હા, ના હોય. અરે એને હું હેન્ડસમ લાગ્યો હતો. ક્યાં વાત હે. એટલે એક્ઝેક્ટલી શું કીધેલું? એવું કીધેલું કે એ ચીકને એ દેના 10 રૂપિયા દેના, એવું કીધેલું મને. હે? ચીકને કીધેલું ને, પણ તો કે છોકરી થોડી જુદી દેખાતી હતી, પણ એટલે આવું હતું. યાદગાર કિસ્સો છે. તમે જવા દો ને લા. કેમ લા? ના આપણે પછી આ વાત કરીએ. ખરેખર કહું છું. તમે જવા દો ને યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ યુટ્યુબ પર જીતેન્દ્ર કુમાર એમ કહે છે તમને હા, કે કાકા તમે તમારી ફેમિલી વિશે તો ક્યારે કશું જાણ કરી જ નથી યાર. એવું લા. હા. ભાઈ મારા ફેમિલીમાં બધા જ ખગોળશાસ્ત્રી હતા અને છે. હે? એસ્ટ્રોનોટ્સ? કરેક્ટ. નાનપણમાં મારી મમ્મી મને ચાંદ દેખાડતી હતી, પપ્પા એક ઝાપટમાં આખું બ્રહ્માંડ દેખાડતા હતા. તારી કાકી મને અત્યારે થોડા દિવસે તારા નહીં બતાવતી. ખરેખર લા. પણ તમે ગમે તે કહો, કાકી બધાના ફેવરેટ છે. હા ભાઈ, પણ મારું શું? તમારા પણ ફેવરેટ તો છે જ યાર. હવે આ એ ખરું. હવે સાંજે અમે ભેગા થવાના છે. અચ્છા ફંક્શનમાં જઈશું ને, અચ્છા. અને ફંક્શનમાં જવાનું થાય એટલે એટલો મેકઅપ કરશે. આહા, એમ? એક તો આટલું મોટું મોઢું છે એનું, એમાં પેલું ફાઉન્ડેશન ને પાવડર તો એટલો બધો મોઢે લગાવે છે. એમ? એ જો ખાલી છીક ખાય ને, હા. આમ આવું કરે ને, આ છી, તો નીચે આખી આમ રંગોળી થાય. હા, બાપરે, એટલો પાવડર. બસ કાકા. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો સિટી